નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તારીખ થઈ છે આજે મિત્રો 3/11/2025. તો હવે જે છે વાવેતર કરવાનો સમય નજીક આવી ગયો છે. ધીમે ધીમે ખેતી કામ થતું જાય અને પાછળ જે છે વાવેતર સમયસર થાય એની થોડીક ખેડૂત મિત્રો કાળજી રાખે, કેમ કે વરસાદ તો પુષ્કળ થયો જ છે. એટલે જેમ જમીન સુકાય અને વાવેતર કરવાનું થઈ પોસિબલ થાય એટલું વહેલી તકે બને એટલું શક્ય થાય એટલું વાવેતર કરવું, કેમ કે હવે આ મોડું દિવસે દિવસે થતું જાય છે. તો ખાસ આજે ચર્ચા કરવાની છે જીરુના પાકની. જીરુના પાકની વાત કરીએ તો અત્યારે 5 નવેમ્બરથી લગાડી અને 25 નવેમ્બર સુધી આ જે છે જીરાના પાકનું વાવેતર કરવું એ યોગ્ય સમય એનો ગણી શકાય છે. પછી 25 તારીખથી જો તમે વાવેતર કરવા માંગતા હોય તો એ લેટ ગણી શકાય અને પાછતરા જે છે તડકો, તાપમાન વધે અને ઉત્પાદન ઘટે. એટલે આ સમયગાળા પછી વાવેતર કરવું હિતાવહ નથી, એ ખાસ કાળજી રાખવાની છે. બાકી યોગ્ય સમયગાળો આવનારી 5 તારીખથી લઈને 25 તારીખ સુધીના ગાળામાં જો આપણે વાવેતર કરી દેશું તો ચોક્કસથી જીરાના પાકમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકશું મિત્રો. તો ખાસ આજે આપણે જીરાના પાકની ચર્ચા કરવાની છે. આપણી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી પહોંચતી રહે મિત્રો. સર્વપ્રથમ વાત કરીએ આપણે જીરુના પાકની, તો એની અંદર પાયા ખાતરમાં ખાસ કાળજી રાખવાની છે મિત્રો. પાયા ખાતરની અંદર જે આપણે વાત કરી એસએસપી વાણછાપ કે આપણે કેલ્શિયમ, ફોસ્ફરસ અને સલ્ફર ત્રણેય વસ્તુ એકમાં આવી જાય. આ શક્ય હોય તો આનું વાવેતર કરવાનું વીઘે 15 થી લઈને 20 કિલો, અથવા એસએસપી 20-20-0-13 આ પણ તમે 15 થી લઈને 20 કિલો વાપરી શકો છો. સાથે તમારે આપી દેવાનું છે માઇકોરાજા રૂટમેક્સ અલ્ટ્રા જે આવે છે 4 કિલોની બેગ આવે છે, 2.5 વીઘામાં થશે બરાબર છે. રૂટ ડેવલપમેન્ટ, મૂળનો વિકાસ સારો થશે. આનો આપણે એક વિડીયો પણ આપણે ગ્રુપમાં મૂકેલો છે. ખૂબ જ સારું આનું પરિણામ છે. તમે જગ્યા છોડીને વાપરશો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુનું પરિણામ શું છે. માઇકોરાજા જમીનમાં ખૂબ જ અગત્યનો રોલ છે. જમીનમાં જે કાંઈ ખોરાક પડ્યા છે, ખોરાક લેવડાવવાનું કામ કરે છે. સફેદ તંતુ મૂળનો વિકાસનું કામ જે છે માઇકોરાજા કરતો હોવાથી છોડમાં તંદુરસ્તી રહે, રોગ મુક્ત રહે છોડ અને ગ્રોથ એનો સારામાં સારો થાય. એટલા માટે જો તમે પાયામાં આપી દીધેલું હશે, ડોઝમાં પણ તમે આપી શકો છો, પણ પાયામાં આપી દેશો તો તમારે પાછળથી માઇકોરાજા આપવાની જરૂરત નહીં રહે અને વૃદ્ધિ વિકાસ એનો સારામાં સારો થશે. તો ચોક્કસથી તમે રૂટમેક્સ અલ્ટ્રા આપી શકો છો. વાત કરીએ હવે જીરાના પાકમાં શેનું વાવેતર કરવું, તો આપણે જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપણી પાસે વેરાયટીઓ 10 થી 12 વેરાયટીઓ છે. સારા ઉત્પાદન મળે છે. અન્ય પણ ઘણી બધી સારી કંપની બનાવતી જશે, પણ મારા એરિયાની વાત કરું સારા જે થાય છે એની માહિતી ચોક્કસથી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ મિત્રો. સર્ટિફાઈડમાં જે મિત્રોને વાવવું હોય ગુજરાત 4 નંબર, તો વેસ્ટર્ન સીડનું જે છે ગુજરાત 4 આનું વાવેતર કરી શકો છો. 4 નંબર જે છે ઘેરાવદાર છોડ, આ બધા મિત્રોને ખબર જ છે, એકદમ ફૂટવાળી વેરાયટી થાય છે અને સુકારા સામે પ્રતિકારક છે, તો એ પણ તમે વાવેતર કરી શકો છો. 4 નંબરમાં શ્રીનાથનો આવે છે, શ્રીનાથ 4 આ પણ તમે વાવેતર કરી શકો છો, અથવા નિધિ 4, નિધિનો આવે છે નિધિ 4. 4 નંબરમાં આપણી પાસે 3 કંપનીમાં જે છે વેરાયટી છે, વેસ્ટર્ન, નિધિ અને શ્રીનાથ. 4 નંબરની તમને માહિતી આપી દીધી છે. ત્યાર પછી 44 નંબરની વાત કરીએ તો યુરો 44 આ પણ જે છે પ્રચલિત જાત છે. આના પરિણામ પણ ખૂબ જ સારા છે, તો યુરો 44 નું પણ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી જે આવે છે નિશાન 44, આ પણ 44 નંબરમાં સારામાં સારી વેરાયટી છે. 44 નંબર નિશાન સીડનું ખૂબ જ સારું આવે છે, તો 44 જે છે તમે નિશાનનું પણ વાવેતર કરી શકો છો. ત્યાર પછી 35 નંબર શ્રીનાથ 35 આ પણ એક નવી વેરાયટી છે. એકદમ ફૂટવાળી છે. છોડનો ગ્રોથ હાઇટ સારી થાય છે, દાણાની સાઈઝ લાંબી થાય છે અને ઉત્પાદન ક્ષમતા આની અન્ય વેરાયટી કરતા સારી છે. તો 35 નંબરનું પણ તમે ચોક્કસ વાવેતર કરી શકો છો અને પરિણામ આનું પણ તમે ચોક્કસથી સારું મેળવી શકો છો. 35 નંબર આ વેરાયટી પણ સારી છે. ત્યાર પછી આપણે વાત કરશું તો જે છે મંગલમ 5 નંબર. 5 નંબરમાં જે મિત્રોને વાવવું હોય તો એના માટે મંગલમ વેરાયટી સારી છે. મંગલમનું પણ પરિણામ ખૂબ જ સારું છે. આ મિત્રો જે વાવતા હોય એ મંગલમ જ વાવશે, કેમ કે આનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું છે. તો ચોક્કસ તમે મંગલમ 5 જીરાની અંદર આનું પણ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી તમને વાત કરી દો તો સાગર લક્ષ્મીનો આવે છે 555 નંબર, 555 અને C555 આની બે વેરાયટી આવે છે મિત્રો. ભાઈ એક જ વેરાયટી છે. આ સિંગલ પટ આવે છે, આની અંદર ડબલ ટ્રીટેડ આવે છે, ડબલ પટ મારેલો આવે છે. આનું ગયા વર્ષે જેને વાવેતર કર્યું તો રિઝલ્ટ આના ખૂબ જ સારા છે. 10 મણથી લઈ અને 13-14 મણ સુધીના ઉત્પાદન મળ્યા હતા. જે મિત્રોએ વાવેતર કર્યું છે એને તો મંગાવી જ લીધું છે અને એનો જ આગ્રહ છે. તો આ બે વેરાયટી સરખી જ છે, એમાં કોઈ તફાવત નથી. ચોક્કસથી તમે C555 અથવા ખાલી 555 નું પણ તમે વાવેતર કરી શકો છો મિત્રો. ત્યાર પછી રહી વાત નવી વેરાયટીની, તો નવી વેરાયટીમાં તમને ભલામણ કરું કે અરીનો 7 નંબર જે જીરું આવે છે
7 નંબર જે મિત્રોને વાવેતર કરવું હોય 7 નંબર વાવેતર કરી શકો છો. પછી જે છે એની નીચે જે છે 9 નંબર વેરાયટીનું પણ તમે વાવેતર કરી શકો છો મિત્રો. આનું પરિણામ પણ ગયા વર્ષે ખૂબ જ સારું મળ્યું હતું. તો 9 નંબર વેરાયટીનું વાવેતર તમે ચોક્કસથી કરી શકો છો. આના ડેમો ગયા વર્ષે આવેલા હતા અને પરિણામ આનું પણ સારું હતું. 7 નંબર કરી શકો છો અથવા 9 નંબર. 1200 રૂપિયા ભાવ છે. 2.5 કિલોનું પેકિંગ આવે છે. આ પણ 7 નંબરના પણ 1200 રૂપિયા છે અને 2.5 કિલોનું પેકિંગ આવશે મિત્રો. તો બેમાંથી કોઈ પણ એક જે છે તમે ચોક્કસથી આનું વાવેતર કરી શકો છો. ત્યાર પછી 7 નંબરમાં તમારે વાવેતર કરવું હોય તો 7 નંબરની અંદર નવ ભારત 7 નંબરમાં આ પણ વેરાયટી ખૂબ જ સારી છે. તો આ પ્રકારે જે તમને માહિતી આપી છે 10 થી 12 વેરાયટી આપણી પાસે છે અને જેમના રિઝલ્ટ આપણે સારા મળ્યા છે, પરિણામ સારા મળ્યા છે, એની માહિતી તમારા સુધી પહોંચાડી છે. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. તો ત્યાંથી મેળવી લેવાનું છે. બિયારણ સારું લેવાનું છે, ક્વોલિટી વાઇઝ. પછી આડેધડ તમે ગમે તે લઈને વાવેતર કરી દો કે પછી કોઈ પણ સસ્તાની લાલચમાં વાવેતર કરો તો આવું વાવેતર ના કરશો. એ મારી ખેડૂત મિત્રોને અંગત ભલામણ છે મિત્રો. તો ચોક્કસથી તમે આમાંની કોઈ પણ તમારા નજીકના સેન્ટરમાં મળીને તમારા વિસ્તારમાં જે સારું થતું હોય આવું વાવેતર કરવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમારે આવનારી સિઝનમાં ક્યાંય છેતરાવું ન પડે. બાકી જીરાના પાકની સંપૂર્ણ માહિતી ઉગાવાથી લઈને છેક પાક સુધી તમને સંપૂર્ણ માહિતી મને ખ્યાલ છે ત્યાં સુધી હું તમને રૂબરૂ આપણે વિઝિટો કરી અને તમારા સુધી માહિતી પહોંચાડવાની કોશિશ કરીશ મિત્રો. તો ચોક્કસથી જીરુના પાકનું વાવેતર જે મિત્રોને કરવું છે એ કરી દેશો. આ મેં જે તમને વેરાયટીની માહિતી આપી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે રૂબરૂ પણ મારી વિઝિટ કરી શકો છો. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. અથવા તમે ટ્રાન્સપોર્ટમાં પણ મંગાવી શકો છો. તમારા તાલુકા સુધી પહોંચાડવાની આપણે કોશિશ કરશું અને કુરિયરનો 1 પણ રૂપિયાનો ચાર્જ લેતા નથી. જે ભાવ તમે રૂબરૂ લઈ જશો એ ભાવે તમને ટ્રાન્સપોર્ટમાં તમારા તાલુકા સુધી આપણે પહોંચાડી આપશું મિત્રો. તો બસ આ પ્રકારની માહિતી હતી જીરા વિશેની. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને અન્ય કોઈ પણ પાક વિશે કે જીરાના પાક વિશે માહિતી જોતી હોય તો ચોક્કસથી તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.